કંટ્રોલ એક્શન્સ રિલેટેડ જે અહીંયા ગાડી 1.4 દેખાય છે એ જોવાનું છે. બેઝિક કંટ્રોલ એક્શન્સ કયા ટાઈપની કંટ્રોલ એક્શન્સ અવેલેબલ છે એ જોશું આજે. તો એમાંની એક કંટ્રોલ એક્શન જસ્ટ જોઈએ કે આ એક ટાઈપની પીડી કંટ્રોલર છે, પ્રોપોર્શનલ ડેરિવેટિવ કંટ્રોલ. એ શું છે એ જોઈએ થોડા વારમાં. પણ તમે ખાલી એટલું જુઓ કે જે વચ્ચેની સ્ક્રીન છે આ પાર્ટ, એમાં એક ગ્રીન સર્કલ દેખાય છે તમને અને એની અંદર એક બ્લુ કલરનો મોટો ડોટ દેખાય છે. આટલું દેખાય તમને? યસ સર. જુઓ, હવે તમે સમજો કે ગ્રીન કલર છે એ આપણું ઇનપુટ ચેન્જ છે, એટલે કે એની પોઝિશન અત્યારે આપણે ચેન્જ કરશું. અને બ્લુ ડોટ છે તે પોઝિશન ઉપર આપણું આઉટપુટ ખરેખર આવે છે કે નહીં તે જોવા માટેનું. ઠીક છે, એટલે ગ્રીન પોઝિશન એ આપણું સેટ પોઈન્ટ છે, આપણી રેફરન્સ ઇનપુટ છે. અને બ્લુ કલર છે તે આપણું આઉટપુટ, એટલે કે ગ્રીન કલર હું જ્યાં પણ લઈ જાઉં ત્યાં બ્લુ આવવું જોઈએ. તો તે ડિપેન્ડ કરે કે આપણે કંટ્રોલ એક્શન કયા ટાઈપની લીધેલી છે તે. તો અહીંયા ગાડી આ જે ડિઝાઇનર છે એણે એક ડિઝાઇન કર્યું છે આ પીડી કંટ્રોલર, પ્રોપોર્શનલ ડેરિવેટિવ કંટ્રોલ. અને આ કંટ્રોલરનું ઇક્વેશન કંઈક આ રીતનું છે. ઇક્વેશન આપણે સમજવાની કોશિશ નથી કરવાની, ખાલી સમજો કે આ એક પીડી કંટ્રોલર છે, બરાબર. અને ડેમ્પિંગ રેશિયો અત્યારે રાખ્યો છે 1 ડેમ્પિંગ. તો જો હું ગ્રીન ને હવે ચેન્જ કરું છું, એની પોઝિશન ચેન્જ કરું છું. આ જેવી હું પોઝિશન એકદમ ફટાફટ પણ ચેન્જ કરું તો બ્લુ એની પાસે આવી જાય છે. ઇન શોર્ટ આપણો જ્યાં પણ આપણે સેટ કરવા માંગીએ છીએ એ બ્લુ આવી જાય. પણ તમને દેખાતું હશે કે બ્લુ તરત જ આવી જતું નથી, આવી તો જાય છે પણ થોડો ઘણો મિલી સેકન્ડ માઇક્રો સેકન્ડમાં ટાઈમ લગાવી શકે છે. હવે જોજો, હું ફ્રીક્વન્સી થોડી ઓછી કરી દઉં છું આપણા સિસ્ટમની. ફ્રીક્વન્સી ઓછી કરી એટલે એ ડિપેન્ડન્ટ, એના પર ડિપેન્ડન્ટ છે આપણું કંટ્રોલરનું ઇક્વેશન. હવે હું પાછું ચેન્જ કરું છું તો હવે તમને દેખાયું હશે કે હવે જે આપણું આઉટપુટ એટલે કે બ્લુ મોટો ડોટ એની પોઝિશન પર આવતા એને વાર લાગે, બરાબર. હવે આ તો હું મારા હાથથી કરતો છું ચેન્જ. આપણે ટાર્ગેટને ઓટોમેટિક મૂવિંગ રાખીએ છીએ, ઠીક છે, સર્કલમાં મૂવિંગ કરાવીએ. જુઓ તો હવે ઇનપુટ કન્ટિન્યુઅસલી સર્કલમાં મૂવ કરે છે અને બ્લુ ડોટ એની સાથે એના પાસે આવવાની કોશિશ કરે છે, એની પોઝિશન પર જવાની કોશિશ કરે છે. તો એ એક્ઝેક્ટલી એની પોઝિશન પર આવ્યું નથી. હવે હું ફ્રીક્વન્સી થોડી વધારું છું. જુઓ, જેવી ફ્રીક્વન્સી વધાવી એવું જે આપણું આઉટપુટ પોઝિશન છે, જે બ્લુ મોટો ડોટ છે એ બ્લુ ના પાસે થોડું નજીક પહોંચવા લાગ્યું. તમને એક્ઝેક્ટલી કન્ટિન્યુઅસ વિડીયો ના પણ દેખાતું હશે, તમને થોડું ધીમે આગળ મૂવમેન્ટ થતું દેખાશે, પણ ઇન શોર્ટ એક્ઝેક્ટ પોઝિશન આવી નથી. હવે હું ફ્રીક્વન્સી વધારું છું. જેવી ફ્રીક્વન્સી વધારીશ તેવું જુઓ એક્સપેક્ટેડ આઉટપુટ નજીક જવા લાગ્યું. ઓકે, હવે ફ્રીક્વન્સીને જ્યાં હતું ત્યાં જ રાખું છું. હવે તમે જુઓ તો કંઈક ને કંઈક એરર દેખાય છે, એટલે કે ઇન શોર્ટ આપણે કઈ 50 ની સ્પીડ જોઈતી હતી તે 50 ની નહીં મળી, 45 ની કન્ટિન્યુઅસ મળે છે. તો આ ટાઈપની એરરને ફાઇનલ પોઝિશન મળી જવા છતાં પણ થોડી ઘણી એરર રહી જાય છે. તો આવી એરરને આપણે સ્ટેડી સ્ટેટ એરર કહી શકીએ. હવે હું ડેમ્પિંગ રેશિયો વિશે વાત કરું છું. ડેમ્પિંગ રેશિયો સપોઝ હું વધારું છું. હવે હું ટાર્ગેટને મૂવ કરીશ જાતે. હવે ડેમ્પિંગ રેશિયો હું ઓછો કરું છું. ટાર્ગેટને તમને કંઈક વસ્તુ દેખાતી હશે અહીંયા આગળ. હવે જ્યારે પણ હું ઇનપુટને મૂવ કરું છું તો આઉટપુટ એની સાથે તો જાય છે પણ થોડુંક ડેમ્પિંગ થાય છે ત્યાં, એટલે કે થોડું વધારે આગળ જતું રહે, પાછું આવે, પાછું જાય, એટલે સ્પ્રિંગ જેવું કંઈક થાય છે. ફ્રીક્વન્સી ઓછું કરું તો તમને ધ્યાનથી દેખાશે. આ દેખાય છે, ડેમ્પિંગ થતું દેખાય છે. એની પોઝિશન પર તરત આવી નથી જતું, થોડુંક ડેમ્પિંગ થાય છે, ઠીક છે, એટલે કે વધારે પડતું જતું રહે છે અને પાછું આવે છે. આ વસ્તુ આપણે હવે એક કેરેક્ટરિસ્ટિક ડાયાગ્રામથી જોવાની કોશિશ કરીએ છીએ. તો જોજો અહીંયા આગળ હવે અલગ અલગ સિસ્ટમની ટાઈપ્સ છે. ફર્સ્ટ ઓર્ડર સિસ્ટમ, સેકન્ડ ઓર્ડર સિસ્ટમ વગેરે. તો ધારો કે આપણી પાસે કોઈ કેપેસિટર છે અને એને ચાર્જિંગ કરવાનું એક સર્કિટ આપણે બનાવી છે.
તો ચાર્જિંગ કરવાની સર્કિટ સિમ્પલ છે. આરસી રેઝિસ્ટર એના સિરીઝમાં કેપેસિટર લઈ લો અને કેપેસિટરના એક્રોસમાંથી વોલ્ટેજ મેઝરમેન્ટ કરો. એટલે કે ઇનપુટ અહીંયા આપ્યું છે, આઉટપુટ અહીંયાથી મળે છે. પોઈન્ટ એ પર ઇનપુટ છે, પોઈન્ટ બી પર આઉટપુટ છે. તો કેપેસિટર ચાર્જ થશે તો એ તરત જ એટ ધેટ ઇન્સ્ટન્ટ ચાર્જ નથી થવાનો. ઠીક છે, કેપેસિટરને ચાર્જ થવામાં થોડો ટાઈમ લાગે છે. તો એ ચાર્જ થવાનું સ્ટાર્ટ કરશે ધીમે 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 ધીમે. બની શકે કે ફૂલી ચાર્જ ના થાય, એટલે કે જે 1 વોલ્ટ પર પૂરેપૂરું ચાર્જ થવાનું હતું એ ના પણ થાય. તો આને આ ટાઈપને જે છેલ્લે એરર આવી જાય છે એને સ્ટેડી સ્ટેટ એરર આપણે કહી શકીએ. ESS સ્ટેડી સ્ટેટ એટલે કે ફાઇનલ સ્ટેટ પહોંચી તો ગઈ છે પણ મળી નથી. ઠીક છે, તો આ ઓછી હોય, વધારે પણ હોઈ શકે, એક્સેપ્ટેબલ રેન્જમાં પણ હોય, ના પણ હોઈ શકે. આ ટાઈપની સિસ્ટમ જેમાં અત્યારે કોઈ ડેમ્પિંગ નથી. ઠીક છે, જે સ્પ્રિંગ વાળી જે એક્શન હતી તે નથી. તો આ ટાઈપની સિસ્ટમને ફર્સ્ટ ઓર્ડર સિસ્ટમ કહેવાશે. બીજું એક એક્ઝામ્પલ છે સેકન્ડ ઓર્ડર સિસ્ટમ. તો સેકન્ડ ઓર્ડર સિસ્ટમમાં પણ કેપેસિટરનું ચાર્જિંગ જ છે, જોઈ લો. પણ કેપેસિટરનું ચાર્જિંગ જ છે, પણ અહીં આગળ એક એલિમેન્ટ એડ થઈ ગયો છે, ઇન્ડક્ટર. ઓકે, હવે ઇન્ડક્ટર પણ એનર્જી સ્ટોર કરશે, રિલીઝ કરશે, સ્ટોર કરશે, રિલીઝ કરશે. એના લીધે કેપેસિટરને એફેક્ટ થશે. હવે જે કેપેસિટર ચાર્જ થવાનું છે એ જે આપણે ઉપરનો ગ્રાફ જોયો હતો તે રીતે ચાર્જ નહીં થશે. બરાબર, ધીમે ધીમે ચાર્જ થવાનો હતો એ નહીં થશે. પણ બીકોઝ ઓફ ધીસ ઇન્ડક્ટર એ હવે ચાર્જ થશે, ક્વિકલી એકદમ ચાર્જ થઈ જશે અને વધારે પડતું ચાર્જ થશે. એ પાવર કોણ આપશે? અહીંયા આગળ તો ઇન્ડક્ટર આપશે એડિશનલ. પછી ધીમે ધીમે ડાઉન થશે, પાછું વધશે, પાછું ડાઉન થશે, પાછું વધશે, ડાઉન થશે અને છેલ્લે ધીમે ધીમે જઈને સ્ટેબલ થશે. ઓકે, એટલે ઘણો ટાઈમ લાગશે એને હવે સ્ટેબલ થવા માટે. તો અહીંયા આગળ શું અવેલેબલ આવ્યું? તો ઓસિલેશન્સ. ઓસિલેશન્સ કઈ ટાઈપની સિસ્ટમમાં અવેલેબલ હોય? તો ભાઈ સેકન્ડ ઓર્ડર સિસ્ટમમાં ઓસિલેશન્સ આવા અવેલેબલ હોય. ઠીક છે, અને આ ડેમ્પિંગ અંડર ડેમ્પ્ડ હોવું જોઈએ. તો અંડર ડેમ્પ્ડ એટલે કે શું? જુઓ, જ્યારે આઉટપુટ આપણું, ધારો કે આપણે 5 વોલ્ટનું આઉટપુટ જોઈતું છે અને 5 વોલ્ટનું તરત નથી મળી જતું. આ રીતે આપણને ડેમ્પિંગ થતું જોવા મળે છે. તો ડેમ્પિંગ થઈને જો એ લેવલ પર આવી જાય તો એને અંડર ડેમ્પ્ડ કહેવાય. એટલે કે કંઈક આ રીતનું જો વેલ્યુ ઓછી થાય. પણ જો કોઈ કારણસર વેલ્યુ ઓછી ની થવાની જગ્યાએ વેલ્યુ આવી રીતે વધવા લાગી જાય તો એને આપણે કહીશું ઓવર ડેમ્પ્ડ. ઠીક છે, અંડર ડેમ્પ્ડ, ઓવર ડેમ્પ્ડ. અને જો આઉટપુટ કન્ટિન્યુઅસલી આવી રીતે ઓસિલેટ થયા જ કરે તો તેને આપણે કહીશું અનસ્ટેબલ સિસ્ટમ. ઠીક છે, અનસ્ટેબલ સિસ્ટમ. તો અહીંયા આગળ સેકન્ડ ઓર્ડર સિસ્ટમનો અત્યારે જે આપણે ગ્રાફ જોઈએ છીએ એ એક ટાઈપનું સ્ટેબલ છે અને અંડર ડેમ્પ્ડ છે. અને એમાં જે ડેમ્પિંગ ફેક્ટર છે એની વેલ્યુ 0 થી 1 છે. આ બધા એક્સ્ટ્રા ટર્મ્સ છે, એને વધારે પડતું પણ આપણે ડીપમાં સમજવાનું નથી, કેમ કે આપણા સિલેબસ પૂરતું આ વધારે પડતું છે. એને આપણે જોવા જઈએ તો એકચ્યુઅલીમાં આખી બુક છે 400-500 પાનાની, એમાં આખું કંટ્રોલ સિસ્ટમ આવે છે. બરાબર, અને એની અંદર આ બધા જાત જાતના ટર્મ્સ આવે, ટાઈમ ડોમેન એનાલિસિસ, ફ્રીક્વન્સી ડોમેન એનાલિસિસ. પણ આપણે એટલું ડીપમાં જવાના નથી. આપણે જોવાનું છે કે કયા ટાઈપની કંટ્રોલ એક્શન ના શું ફાયદા છે, શું ગેરફાયદા. ઓકે, તો સેકન્ડ ઓર્ડર સિસ્ટમમાં આ રીતનું ડેમ્પિંગ આપણને જોવા મળે. આ એક બીજો ગ્રાફ છે જેમાં આઉટપુટ વર્સિસ ટાઈમ, આઉટપુટ વર્સિસ ટાઈમનો આપણને ગ્રાફ જોવા મળે છે. અહીંયા આગળ ઓમેગા એનટી લખ્યું છે. ચલો, તો આઉટપુટ વર્સિસ ટાઈમ, તો અલગ અલગ લાઇન્સ તમને જોવા મળે છે. જુઓ, એક બ્લુ કલરની જે પહેલી લાઈન છે એ આપણે ફર્સ્ટ ઓર્ડર સિસ્ટમ જેવી છે, એટલે કે આઉટપુટ ધીમે 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 વધીને એની પોઝિશન ઉપર જશે. આ લાઈન પછી ઝીટા એટલે કે ડેમ્પિંગ ફેક્ટરની આપણે વેલ્યુ વધારીએ. ડેમ્પિંગ ફેક્ટરની વેલ્યુ વધારીએ એટલે ગ્રાફ થોડો તમને જાંબલી કલરનો દેખાશે. આ જે સેકન્ડ પાર્ટ છે, આ વાળો પાર્ટ, આ રીતનો ગ્રાફ આગળ જશે. ડેમ્પિંગ ફેક્ટરની વેલ્યુ થોડી હજુ વધશે તો ગ્રાફ આપણો થોડો હજુ ચેન્જ થશે. અને ડેમ્પિંગ ફેક્ટરની વેલ્યુ જો 0 રાખી દેશું તો જોજો આઉટપુટ આપણું આ રીતે કન્ટિન્યુઅસલી ઓસિલેશન મોડમાં જશે અને સિસ્ટમ અનસ્ટેબલ થઈ જશે, જે આપણને જોઈતી નથી.
તો અહીંયા આગળ તો વધારે પડતા ઝીટાની વેલ્યુ છે. એની બાજુમાં એક બીજો ગ્રાફ પણ છે જ્યાં 3 ઝીટાની વેલ્યુ બતાવી, પણ એ ઝીટા નથી, એ અલગ છે, એને આપણે પછી જોઈએ. ચાલો, તો ટૂંકમાં તમને એટલો ખ્યાલ આવ્યો હશે કે સિસ્ટમ આઉટપુટ તરત જ ના પણ આપી દે, એ આવવામાં વાર પણ લાગે, અને બની શકે કે ત્યાં ડેમ્પિંગ પણ હોય. જે રીતે જુઓ અહીંયા આગળ ડેમ્પિંગ, આ ડેમ્પિંગ ઓછું છે. હવે જુઓ આ ડેમ્પિંગ તમને વધારે દેખાશે, બરાબર. વધારે વખતે ઓસિલેટ થશે અને સ્ટેબલ થશે. હવે હું ડેમ્પિંગ રેશિયો જો 0 કરી દઉં તો હવે જોજો આ સિસ્ટમ સ્ટેબલ થશે જ નહીં, એ કન્ટિન્યુઅસલી મૂવ કરતું રહેશે. આપણી ટાર્ગેટ પોઝિશન છે ત્યાં સુધી પહોંચશે જ નહીં, અનસ્ટેબલ સિસ્ટમ થઈ જશે. ઠીક છે, પણ આપણને અનસ્ટેબલ સિસ્ટમ જોઈતી નથી. તો આ જે વસ્તુ આપણે ડેમ્પિંગ રેશિયો અહીંયાથી ચેન્જ કરીએ છીએ, તે વસ્તુ મેથેમેટિકલ એનાલિસિસ કરીને ચેન્જ કરી શકાય છે. ઠીક છે, તો એના માટે ટાઈમ બોર્ડ ડોમેન એનાલિસિસ અને ફ્રીક્વન્સી ડોમેન એનાલિસિસની ઘણી મોટી થિયરીઓ છે. તો એ થિયરીનું જસ્ટ કન્ક્લુઝન આપણે જોઈએ, હવે સ્ટાર્ટ કરીએ. બરાબર, તો એ જાણવા પહેલા પણ સિસ્ટમમાં જ્યારે પણ આપણને આઉટપુટ મળે તો તે આઉટપુટ જે કેરેક્ટરિસ્ટિક હોય છે, તો એ કેરેક્ટરિસ્ટિકને થોડું આપણે એનાલાઇઝ કરી લઈએ એક વખત. તો આ રીતની કોઈ સપોઝ કે આપણું આઉટપુટ આપણને જોઈતું હતું અને આઉટપુટ આપણને તરત નથી મળતું, આ રીતે થોડુંક ઓસિલેટ થઈને પછી આપણું આઉટપુટ સ્ટેબલ થાય છે. બરાબર, અને સ્ટેબલ થાય છે એટલે કે ફાઇનલી સપોઝ આ એક યુનિટ સ્ટેપ રિસ્પોન્સ છે. યુનિટ સ્ટેપ એટલે કે શું? આપણું ઇનપુટ સમજો, ઇનપુટ વોલ્ટેજ વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ એનો ગ્રાફ છે. t ઇક્વલ ટુ 0 પર કોઈ વોલ્ટેજ નથી અને તરત જ એટ ધેટ ઇન્સ્ટન્ટ આપણે 1 વોલ્ટનું આઉટપુટ આપી દઈએ છીએ. આ 1 વોલ્ટનું આઉટપુટ આપણે સેટ કરી દીધું અને એ ઇન્ફાઇનાઇટ ટાઈમ સુધી 1 વોલ્ટનું આઉટપુટ આપણે આપીએ છીએ. પણ એ 1 વોલ્ટનું આઉટપુટ, આ ઇનપુટ 1 વોલ્ટ આપણે કોઈ સિસ્ટમમાં આપ્યું અને આપણે આઉટપુટ જોઈએ છે કે 1 વોલ્ટ મળે છે કે નહીં. બરાબર, આ ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ છે, સમજો. આઉટપુટ આપણને આઉટપુટમાં એઝ પર અવર એક્સપેક્ટેશન આઉટપુટ આપણને આવું મળી જવું જોઈએ. બરાબર, 1 વોલ્ટ t ઇક્વલ ટુ 0 પર જ મળી જવું જોઈએ, વી આઉટપુટ. પણ આ મળતું નથી. બરાબર, આ મળતું નથી, અને એના જગ્યાએ આપણે જે ફર્સ્ટ ઓર્ડર સિસ્ટમ જોઈ, સેકન્ડ ઓર્ડર સિસ્ટમ જોઈ, તે ટાઈપની આ સેકન્ડ ઓર્ડર સિસ્ટમને અત્યારે આપણે જોવાના છે. તો આઉટપુટ આપણને તરત મળી જતું નથી. આઉટપુટ 1 વોલ્ટ ધીમે રાઇઝ થાય છે, પછી 1 થી થોડું વધી જાય છે, પછી થોડું ઓસિલેટ થાય ને પછી સ્ટેબલ થાય. એટલે 1 વોલ્ટ આપણને આવી રીતે મળે. તો આમાં થોડો ઘણો ટાઈમ લાગે, બરાબર, વધવામાં ટાઈમ લાગે. તો તે બધા ટાઈમને શું કહેવાય એ વસ્તુ આપણે હવે જોવાના છે. તો સેકન્ડ ઓર્ડર સિસ્ટમ છે આ એક ટાઈપની, અને યુનિટ સ્ટેપ રિસ્પોન્સ આપણે જોતા છે. યુનિટ સ્ટેપ એટલે એક ડીસી સપ્લાય સમજો. ચાલો, તો આઉટપુટ 1 વોલ્ટ પર પહોંચવું જોઈએ. બરાબર, જો આપણે આને વોલ્ટેજ એક્સિસ ગણીએ તો, અને એક્સ એક્સિસ ઉપર છે ટાઈમ. તો અહીંયા આગળ અલગ ટર્મ આપ્યા છે. તો પહેલો ટર્મ છે ટીડી, એટલે કે ડીલે ટાઈમ. તો ડીલે ટાઈમ એટલે કે એ ટાઈમ કે આઉટપુટને મેક્સિમમ વેલ્યુ જે 1 છે, 1 સુધી પહોંચવાના પહેલા જે એનું 1 નું 50% જ્યારે પહોંચે ને, 1 નું 50% એટલે કે 0.5, ત્યાર સુધીનો જે ટાઈમ છે એને ડીલે ટાઈમ કહેવામાં આવે છે. એટલે તમે જુઓ તો આ 0.5 લેવલ પર પહોંચવામાં જે ટાઈમ લાગ્યો આટલો, તો આને કહેવામાં આવશે ડીલે ટાઈમ. ઓકે, તો સપોઝ આપણે સ્પીડની વાત કરીએ. સ્પીડ સપોઝ કે આપણું ટાર્ગેટ છે 50 કિલોમીટર્સ પર આવર. તો ડીલે ટાઈમ એટલે કે 25 કિલોમીટર પર આવર પહોંચવામાં જે ટાઈમ લાગે છે, 50 નું અડધું. ઓકે, તો આઉટપુટ જે આપણું ડિસાઇડેડ આઉટપુટ છે એનાથી અડધા લેવલ સુધીનું પહોંચવામાં જે ટાઈમ લાગે એને આપણે કહીશું ડીલે ટાઈમ. પછી છે એક બીજો ટાઈમ, રાઇઝ ટાઈમ, જેને આપણે કહીએ છીએ TR. તો રાઇઝ ટાઈમ એટલે કે જે ફાઇનલ આઉટપુટ છે તે આઉટપુટ સુધી પહોંચવા માટે જે લાગતો ટાઈમ છે તેને કહીશું TR. જે ફર્સ્ટ ટાઈમ એ પોઈન્ટને જે ટચ કરે છે તે, એટલે કે 50 ની સ્પીડ આપણે માંગી, 50 ની સ્પીડ મળી અને એના ઉપર પણ જશે થોડી ઘણી, 51, 52, 53, પછી એ સ્ટેબલ થશે 50 પર. તો ફર્સ્ટ ટાઈમ જે એ આઉટપુટને ટચ કરે છે, તો ત્યાર સુધીનો જે ટાઈમ છે તેને કહેવાશે રાઇઝ ટાઈમ.
પછી એક બીજો ટાઈમ છે, બે ટાઈમ આપણે જોયા, એક છે ડીલે ટાઈમ, બીજો છે રાઇઝ ટાઈમ. 0% થી લઈને 100% સુધીનું જ્યારે આઉટપુટ ફર્સ્ટ ટાઈમ મળી જાય ત્યાર સુધીના ટાઈમને ડીલે ટાઈમ કહેવાશે. આ 0% આઉટપુટ, આ 50% આઉટપુટ અને આ 100% આઉટપુટ. ત્યાર પછી એક બીજો ટાઈમ આવે છે જેનું નામ છે ટીપી. ટીપી એટલે કે પીક ટાઈમ. પીક ટાઈમ એટલે શું કે આપણા જે કેરેક્ટરિસ્ટિક છે, આઉટપુટ કેરેક્ટરિસ્ટિક, એમાં આઉટપુટ મેક્સિમમ લેવલ પર પણ જાય છે એક ટાઈમ પર. એ મેક્સિમમ લેવલ છે અહીંયા ગાડી પોઈન્ટ એ. તો એ પોઈન્ટ સુધી પહોંચવામાં જે ટાઈમ લાગે છે, આ ટાઈમ 0 થી લઈને ટીપી સુધીનો, એને કહેવામાં આવે છે પીક ટાઈમ. તો આ છે પીક ટાઈમ. એના પછી છે પીક ઓવરશૂટ. પીક ઓવરશૂટ એટલે કે આઉટપુટ 100% થી કેટલા મેગ્નિટ્યુડ થી ઉપર જાય છે. 100% એટલે કે 1 વોલ્ટ, ફોર એક્ઝામ્પલ વોલ્ટની વાત કરીએ તો 1 વોલ્ટ થી ઉપર કેટલું મેક્સિમમ જાય છે, આ જે લેવલ છે, સપોઝ કે 1.5, ઠીક છે. તો આ એમપી એટલે કે પીક ઓવરશૂટ અહીંયા આગળ 1 ની જગ્યાએ 1.5, તો વચ્ચેનો જે ડિફરન્સ છે તે છે 0.5. તો આ પીક ઓવરશૂટ અહીંયા આગળ 0.5 વોલ્ટ થયું એમ આપણે કહી શકીએ. તો આ છે પીક ઓવરશૂટ. એના પછી છે સેટલિંગ ટાઈમ. ડીલે ટાઈમ જોયું, રાઇઝ ટાઈમ જોયું, પીક ટાઈમ જોયું, પીક ઓવરશૂટ જોયું. હવે જોઈએ છીએ આપણે સેટલિંગ ટાઈમ, કે સિસ્ટમને સેટલ થવામાં કેટલો ટાઈમ લાગે છે, એટલે કે ફાઇનલ જે સ્પીડ તમે માંગો છો એ પહોંચવામાં કેટલો ટાઈમ લાગે. હવે દર વખતે સિસ્ટમમાં આપણે સ્પીડની વાત કરીએ તો 50 km/h એક્ઝેક્ટ આઈડિયલી ના પણ મળી જાય, થોડી ઘણી ઉપર જઈ પણ શકે, ઠીક છે. સપોઝ 50 ની જગ્યાએ 100 ની સ્પીડ આપણે રાખીએ અને એમાં 2% એરર આપણે એક્સપેક્ટ કરી શકીએ અને એક્સેપ્ટ પણ કરી શકીએ. એટલે કે 100 ની જગ્યાએ ધારો કે 101 મળે, 102 મળે તો ઓકે છે. 2% જો એરર આવે તો ઓકે છે. અને નીચે પણ 98 ની સ્પીડ આવી અથવા તો 99 ની સ્પીડ આવી, ઇન શોર્ટ 98 થી લઈને 102 ના માર્જિનમાં જો તમારું આવે, એટલે કે 100 થી 2% ઉપર, 100 થી 2% નીચે, તો તે અલાઉડ, જો તમે માંગતા હોય અલાઉએબલ એરર, તો તે પોઝિશન સુધી પહોંચવામાં જે ટાઈમ લાગે છે તેને કહેવામાં આવે છે સેટલિંગ ટાઈમ. આ બની શકે કે એરર ના પણ આવે, એક્ઝેક્ટ સ્પીડ આવી પણ જાય, ઠીક છે. તો ફાઇનલી જો આપણે આ જ ગ્રાફ, આ જે કેરેક્ટરિસ્ટિક છે એને કન્ટિન્યુ કરીએ તો કેરેક્ટરિસ્ટિક આપણને છેલ્લે સ્ટેબલ ના પણ દેખાય, એટલે કે આ કન્ટિન્યુ આ ઓસિલેટ થતું પણ હોય, બરાબર, પણ એ ઓસિલેટ એ લેવલમાં જ થાય, આ લેવલમાં જ થાય, એનાથી ઉપર નહીં જાય. એટલે કે આ માર્જિનની અંદર જ, એટલે કે 2% થી લઈને 5% સુધીનું જો એરર હોય તો એક્સેપ્ટેબલ છે આ કેસમાં, ઠીક છે. બની શકે અલગ અલગ ઇક્વિપમેન્ટ, અલગ પ્લાન્ટ માટે આ વેલ્યુ વધારે અથવા તો ઓછી પણ. તો આ છે બીજો ટાઈમ, સેટલિંગ ટાઈમ. આ કેસમાં અલાઉએબલ એરર છે 2% થી લઈને 5%. ઓકે, તો આ બધા ટર્મ્સ આવે છે. અને આ અહીંયા આગળ ડેમ્પિંગ પણ આપણને જોવા મળે છે, બરાબર. 0 થી 0 લેસ દેન ડેમ્પિંગ ફેક્ટર ઝીટા લેસ દેન 1. આ રેન્જમાં 0 થી 1 માં જો વેલ્યુ હોય તો આ ટાઈપનું ડેમ્પિંગ આપણને જોવા મળે, બરાબર. એ વેલ્યુ થોડી વધારે ઓછી આપણે કરી નાખીએ તો આ ડેમ્પિંગ વધારે પડતું થઈ જાય અને સિસ્ટમ બની શકે કે અનસ્ટેબલ થઈ શકે. ઓકે, તો આ અંડર ડેમ્પ્ડ સિસ્ટમ છે. સિસ્ટમ અનસ્ટેબલ નથી, અંડર ડેમ્પ છે. અને આ ઓવર ડેમ્પ જો બની ગઈ તો આઉટપુટ આપણું આ વધવા લાગી જાય, જે આપણું એક્સપેક્ટેશન નથી. આ રીતની સિસ્ટમ તો આપણને જોઈતી પણ નથી. હવે કંટ્રોલ સિસ્ટમ આપણને એમ કહે છે કે તમે સિસ્ટમ કોઈ પણ ટાઈપની લાવો, આપણે એવું એક કંટ્રોલર ડિઝાઇન કરશું કે તમારું આઉટપુટ તમને જુએ છે તેવું કરીબ કરીબ તમને મળી જાય. આ જે ડેમ્પિંગ છે એ ડેમ્પિંગની વેલ્યુ પણ કંટ્રોલ સિસ્ટમ કહે છે કે તમને ઓછી કરીને આપશો, એટલે કે આ ડેમ્પિંગ પણ ઓછું થઈ જશે, જલ્દી તમારું આઉટપુટ આવી જશે. આઉટપુટ તમને ફાસ્ટ જોઈતું છે, સેટલિંગ ટાઈમ એટલે કે ટીએસ, આ સુધી પહોંચવામાં જે ટાઈમ લાગી ગયો એને તમારે ઓછો કરવો છે. તો કંટ્રોલ સિસ્ટમ નું એનાલિસિસ જો તમે સારી રીતે કરી લો તો તે પણ તમે લાવી શકો છો, બરાબર. કંટ્રોલ સિસ્ટમ એ એક બહુ મોટી બ્રાન્ચ છે. એમાંનો એક જસ્ટ આપણે એક સિંગલ યુનિટ આજે ભણી કરતા છે
બરાબર. આની અંદર બેચલર ડિગ્રી પણ આવે છે, માસ્ટર ડિગ્રી પણ આવે છે, 2 વર્ષ સુધી તમારે આને આ જ સમજવાનું એવું પણ આવે છે. પણ આપણે શું કરવાનું છે, એક યુનિટમાં ભણી લેતા છે. તો હવે જોઈએ આપણે ટાઈપ ઓફ કંટ્રોલ એક્શન્સ. તો આપણે શું કરશું, જે પણ આઉટપુટ મળે છે એ આઉટપુટને પહેલા તો મેઝર કરી લેશું, પછી ડિસાઈડ કરશું કે કયા ટાઈપની કંટ્રોલ એક્શન આપણે હવે પ્રિફર કરવી જોઈએ. ઠીક છે. તો જનરલ જે બ્લોક ડાયાગ્રામ છે, હવે તમને પાછો બ્લોક ડાયાગ્રામ યાદ અપાવું છું. આ રીતનો આપણો બ્લોક ડાયાગ્રામ હતો, બરાબર. ક્લોઝડ લૂપ કંટ્રોલ સિસ્ટમનો બ્લોક ડાયાગ્રામ કંઈક આવો હતો, જેમાં આ કમાન્ડ ઇનપુટ અથવા તો રેફરન્સ ઇનપુટ આપણે નામ આપતા હતા, અથવા તો સેટ પોઈન્ટ આપણે કહી શકીએ, જે આપણે સેટ કરવાના છે તે સેટ સ્પીડ, સેટ વોલ્ટેજ, સેટ પ્રેશર, કોઈ પણ ક્વોન્ટિટી જે આપણે સેટ કરીએ છીએ રેફરન્સમાં તે. બીજું એક ઇનપુટ આપણે આપીએ છીએ કમ્પેરેટરને, કમ્પેરેટર અથવા તો આપણે એનું નામ આપેલું હતું એરર જનરેટર, જે એરર જનરેટ કરે છે બે સિગ્નલ વચ્ચે, એક કમાન્ડ ઇનપુટ અથવા તો રેફરન્સ ઇનપુટ વચ્ચે, અને બીજું ઇનપુટ જે આવે છે એને આપણે નામ આપેલું હતું ફીડબેક સિગ્નલ. ફીડબેક સિગ્નલ, ઠીક છે. ફીડબેક સિગ્નલ કે અથવા તો એને પ્રેઝન્ટ વેલ્યુ પણ આપણે નામ આપી શકીએ, પીવી, પ્રેઝન્ટ વેલ્યુ. સેટ પોઈન્ટ અને પ્રેઝન્ટ વેલ્યુ, કે અત્યારે શું આઉટપુટ છે તે પ્રેઝન્ટ. આ બે વચ્ચેનું સિગ્નલનું કમ્પેરિઝન થશે અને એનું એક એરર સિગ્નલ જનરેટ થાય છે. એ એરર સિગ્નલનું હવે આપણે શું કરીએ છીએ, કઈ રીતે કંટ્રોલ એક્શન લઈએ છીએ, તેના પર ડિપેન્ડ કરે છે કે આપણી કંટ્રોલ એક્શન કયા ટાઈપ્સની. ઠીક છે. બની શકે કે ભાઈ આ એરર આવી છે, એનું આપણે આ જે કંટ્રોલર છે એની અંદર ડેરિવેશન લઈ લઈએ, એટલે કે ડી બાય ડીટી ઓફ એરર, તો એને આપણે ડેરિવેટિવ ટાઈપ કંટ્રોલ કહેશું. જો આપણે આ એરરનો પ્રોપોર્શનલ કોઈ એક્શન લઈ લઈએ, એટલે કે એરરને ખાલી એમ્પ્લિફાય કરી દઈએ બાય અ ફેક્ટર ઓફ એ, તો એને આપણે કહેશું પ્રપોર્શનલ કંટ્રોલ. એક હતું ડેરિવેટિવ કંટ્રોલ, બીજું છે પ્રપોર્શનલ કંટ્રોલ. સપોઝ આપણે આ એરરનું ઇન્ટિગ્રેશન લઈએ, ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ ફ્રોમ 0 to t, e of t dt, ઇન્ટિગ્રેશન લઈએ કોઈક રીતે, તો આ ટાઈપના કંટ્રોલરને આપણે કહીશું ઇન્ટિગ્રલ કંટ્રોલ. બરાબર. તો પ્રપોર્શનલ કંટ્રોલ એક્શન હોઈ શકે, જો આપણે એરર ના પ્રપોર્શનમાં કોઈ એક્શન લઈએ. જો એરરનું ડેરિવેશન કરીને એક્શન લઈએ તો એને ડેરિવેટિવ કંટ્રોલ કહેવાય. જો આપણે એરરનું ઇન્ટિગ્રેશન કરીને કંટ્રોલ એક્શન લઈએ તો એને આપણે કહીશું ઇન્ટિગ્રલ કંટ્રોલ. બીજું બની શકે કે આ સિંગલ ખાલી પી થી કામ ના થાય, ખાલી ડી થી કામ ના થાય, ખાલી આઈ થી કામ ના થાય, તો તે ટાઈમે આપણે કોમ્બિનેશન લેવું પડે. એ કોમ્બિનેશન છે પીડી કંટ્રોલ, એટલે કે પ્રપોર્શનલ ડેરિવેટિવ કંટ્રોલ. આમાં શું કરવામાં આવશે, તો એરરનું બે પાર્ટમાં ડિવિઝન થશે, એટલે કે પ્રપોર્શનલ એક્શન પણ લેશું આપણે અને ડેરિવેટિવ એક્શન પણ લેશું. પછી કોઈ સિસ્ટમમાં બની શકે કે પીડી કંટ્રોલ કામ ના આવે, ત્યાં આપણે યુઝ કરશું પીઆઈ કંટ્રોલ, એટલે કે પ્રપોર્શનલ ઇન્ટિગ્રલ કંટ્રોલ. બની શકે કોઈ સિસ્ટમમાં આ પણ કામ ના આવે, તો ત્યારે આપણે યુઝ કરી શકીએ પીઆઈડી કંટ્રોલ, એટલે કે પ્રપોર્શનલ ઇન્ટિગ્રલ ડેરિવેટિવ કંટ્રોલ. આ કંટ્રોલર આપણે અહીંયા આગળ રિપ્લેસ કરશું. ઠીક છે. અને એરરનું પ્રપોર્શનમાં પણ એક્શન લેશું, ઇન્ટિગ્રલ એક્શન પણ લેશું, ડેરિવેટિવ એક્શન પણ લેશું, અને ફાઇનલી આપણને આપણું રિક્વાયર્ડ આઉટપુટ મળી જશે. ઠીક છે. તો આ કંટ્રોલર કયા ટાઈપનું યુઝ કરીએ છીએ એના પર ડિપેન્ડ કરે છે કે આપણી કંટ્રોલ એક્શન કઈ છે. આ કંટ્રોલ એક્શન એક એક્ચ્યુએટિંગ સિગ્નલ જનરેટ કરે છે, અને એ એક્ચ્યુએટિંગ સિગ્નલ ફાઇનલી આપણા પ્લાન્ટને મળે છે. બરાબર. અને પ્લાન્ટ આપણું આઉટપુટ આપી દે છે. અને જે રીતે આપણે ફર્સ્ટ ટાઈમ કંટ્રોલ સિસ્ટમનું ઇન્ટ્રોડક્શન જોયું હતું, ત્યારે આપણે જોયું હતું કે આઉટપુટ તો મળી જાય, 50 ની સ્પીડ તો મળી જાય, પણ બની શકે કે ત્યાં ઘણા બધા ટાઈપના ડિસ્ટર્બન્સીસ આવે. રોડ પર પાણી આવી ગયું હોય, ફ્રિક્શન વધારે હોય, ટેકરો આવી ગયો હોય, એટલે કે ડિસ્ટર્બન્સ કોઈક ને કોઈક ટાઈપના એક્સટર્નલ ડિસ્ટર્બન્સીસ આવી શકે. છતાં પણ આપણું આઉટપુટ આપણને જે જોઈએ છે તેનું તે મળવું જોઈએ. તો તે ડિપેન્ડ કરે છે કે ભાઈ આપણું કંટ્રોલ એક્શન કયા ટાઈપનું છે. ઠીક છે. બધી વસ્તુ પર ડિપેન્ડ કરે છે.
તો એ વસ્તુ જોઈએ હવે. તો જોજો. તો મેઇન ટોપિક હવે આપણો હમણાં સ્ટાર્ટ થાય છે. અત્યાર સુધી જે જોયું એ જસ્ટ સિસ્ટમની કયા ટાઈપની આવે છે એ વસ્તુ જોઈએ હતી આપણે. ચાલો, તો ટાઈપ્સ ઓફ કંટ્રોલ એક્શન એમાં છે પહેલું ઓન ઓફ કંટ્રોલ. ઓન ઓફ કંટ્રોલ, ઓન ઓફ કંટ્રોલ એટલે કે સિમ્પલ, જે આપણે સિમ્પલ ઇલેક્ટ્રિક આયરન ની વાત કરી હતી ઓન ઓફ કંટ્રોલમાં, એ સિસ્ટમ નું જે આઉટપુટ આવે છે એના મેગ્નિટ્યુડ પર આધાર નથી રાખતું. એટલે કે સપોઝ આપણે 50 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર સેટ કર્યું છે, તો એ 50 ડિગ્રી થી વધે કે ઘટે ખાલી એના ઉપર કોન્સન્ટ્રેટ કરે છે. કેટલું વધ્યું, બે ડિગ્રી વધ્યું, 3 ડિગ્રી વધ્યું, કે 2 ડિગ્રી ઓછું થયું, 3 ડિગ્રી ઓછું થયું, એના સાથે એને કોઈ લેવા દેવા નથી. ખાલી આ ડાયરેક્શન ઓફ એરર પર કોન્સન્ટ્રેટ કરશે. એરર આવી, વધી કે ઘટી વોટ એવર, પણ એરર આવી, મેગ્નિટ્યુડ પર નહીં. તો તે ટાઈપના કંટ્રોલ એક્શનને આપણે ઓન ઓફ કંટ્રોલ એક્શન કહેશું. તો આમાં શું થશે, ફોર એક્ઝામ્પલ સિમ્પલ ઇલેક્ટ્રિક આયરનની જો આપણે વાત કરીએ, અથવા તો ઓટોમેટિક ઇલેક્ટ્રિક આયરન જેમાં વધારે કંટ્રોલ એક્શન નથી, તો આપણે કોઈ એક ટેમ્પરેચર સેટ કરી દીધું છે. ફોર એક્ઝામ્પલ વૂલ, આપણું કપડું વૂલ ટાઈપનું છે, તો એનું એક ફિક્સ ટેમ્પરેચર હશે, ફોર એક્ઝામ્પલ x ડિગ્રી સેલ્સિયસ. તો આપણે સ્વિચ ઓન કરી દીધી આપણા ઇલેક્ટ્રિક આયરનની, તો એ આટલા x ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચશે અને તરત જ એ કટ ઓફ પોઝિશનમાં આવી જશે, એટલે કે ઓફ થઈ ગયું. બરાબર, ઓન આપણે કર્યું, હવે એ ઓફ થઈ ગયું ઓટોમેટિક. પછી એનું એક માર્જિન હશે, એ માર્જિન થી એ ટેમ્પરેચર જ્યારે પાછું ઓછું થાય તેવું તરત એ સેન્સ થશે. કેટલું ઓછું થયું તે નહીં, પણ એના માર્જિન થી થોડું પણ ઓછું થઈ જાય તો એ સેન્સ થશે, અને આપણું ઓટોમેટિક ઇલેક્ટ્રિક આયરન ઓટોમેટિક ઓન થઈ જશે, અને પાછું અંદરનું હીટિંગ મિકેનિઝમ સ્ટાર્ટ થશે. પાછું એ x ડિગ્રી સુધી રાઈઝ થશે, પાછું જેવું x ડિગ્રી પહોંચી જાય પાછું એ ઓફ થઈ જશે. પછી ધીમે ધીમે એનું ટેમ્પરેચર ઘટવા લાગશે, એ સેટ ટેમ્પરેચર પર પાછું પહોંચશે, એટલે પાછું એ ઓન થશે. તો ટૂંકમાં આ ટાઈપના કંટ્રોલ એક્શનને ઓન ઓફ કંટ્રોલ એક્શન કહી શકીએ આપણે. બરાબર છે. બીજું એક ટાઈપનું કંટ્રોલ એક્શન છે જેનું નામ છે પ્રપોર્શનલ કંટ્રોલ એક્શન. એટલે કે હવે એરરનું મેગ્નિટ્યુડ ધ્યાનમાં લેવામાં આવશે. ઓકે, એટલે કે ટેમ્પરેચર હવે કેટલા ડિગ્રી વધ્યું, 2 ડિગ્રી વધ્યું તો ઓકે 2 ડિગ્રી ઓછું કરો એને, 2 ડિગ્રી ઘટી ગયું તો ઓકે 2 ડિગ્રી એને વધારી દો. તો ઇન શોર્ટ ફાઇનલ વેલ્યુ આપણને કોઈક ને કોઈક રીતે મળવી જોઈએ. તો તેના માટે એરરનું મેગ્નિટ્યુડ પણ હવે ધ્યાનમાં લેવામાં આવશે. તો તે ટાઈપના કંટ્રોલ એક્શનને પ્રપોર્શનલ કંટ્રોલ એક્શન આપણે કહીશું. જેટલી એરર આવશે એટલું એ રીતનું એક્શન લેવામાં આવશે, અને ફાઇનલ આપણને આઉટપુટ મળતું રહેશે. તો આનો બ્લોક ડાયાગ્રામ જો આપણે જોવો હોય તો જે નોર્મલ છેલ્લો આ જે બ્લોક ડાયાગ્રામ છે, આ બ્લોક ડાયાગ્રામમાં આપણે કંટ્રોલરની જગ્યાએ આપણે જસ્ટ લખી શકીએ પ્રપોર્શનલ કંટ્રોલર. ઠીક છે, જે એરરનું જસ્ટ એના સમપ્રમાણમાં એમ્પ્લિફિકેશન કરી દેશે. એમ્પ્લિફિકેશન ફેક્ટર કોઈ પણ હોઈ શકે, આપણે એ નામ આપીએ અથવા તો કેપી કોન્સ્ટન્ટ, કોઈ પણ કોન્સ્ટન્ટ. ઠીક છે, તો ઇન શોર્ટ આ જે યુટી છે, કંટ્રોલ એક્શન સિગ્નલ યુટી is directly proportional to error signal. Okay, ET is proportional to error ના સમપ્રમાણમાં, અને એ કોઈ પણ મેગ્નિટ્યુડ થી આપણે ચેન્જ કરાવી શકીએ છીએ. એ ડિપેન્ડ કરે કે આપણે કયા ટાઈપનું કંટ્રોલર યુઝ કર્યું. તો ઇન શોર્ટ યુટી control action signal is proportional to error signal, and ut is equal to કોઈ પણ એક કોન્સ્ટન્ટ હશે, આપણે નામ આપીએ kp ફોર એક્ઝામ્પલ, તો kp મલ્ટીપ્લાઈડ બાય e of t. તો આ ટાઈપનું કંટ્રોલ એક્શન જો આપણને જોવા મળે તો તેને આપણે કહીશું કે ધીસ ઇઝ પ્રપોર્શનલ કંટ્રોલ એક્શન. હવે પ્રપોર્શનલ કંટ્રોલ એક્શનમાં શું થાય છે તે જોઈ લઈએ. તો પ્રપોર્શનલ કંટ્રોલ એક્શનનું આ એક આઉટપુટ કેરેક્ટરિસ્ટિક છે, આઉટપુટ વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ. તો ઓન ઓફ કંટ્રોલમાં તો ઓન ઓફ થતું હતું, પણ અહીંયા ગાડી
એક કંટ્રોલ એક્શન લેવામાં આવે છે વિચ ઇઝ પ્રોપોર્શનલ ટુ એરર. હવે આઉટપુટ આપણને જુઓ ડાયરેક્ટલી મળી નથી ગયું, થોડું ઉપર ગયું છે પીકમાં અને પછી સ્ટેબલ થયું છે, પણ ઓસિલેટ પણ નથી થતું. પણ આ બની શકે કે આ રીતનો ગ્રાફ હોય, અથવા તો હું એક બીજો બ્લુ કલર લઉં છું, આ રીતનો પણ ગ્રાફ હોઈ શકે. ઓકે, જ્યાં પીકમાં થોડું પણ ના જાય એવું બની પણ શકે. પણ ટૂંકમાં પ્રોપોર્શનલ કંટ્રોલ એક્શન જે પણ હોય એમાં એક ફાઇનલ વેલ્યુ અને આપણું જે આઉટપુટ આવે છે સ્ટેડી સ્ટેટ તો પહોંચી ગઈ, પણ સ્ટેડી સ્ટેટમાં કંઈક એરર આવે છે, અને આ જે પાર્ટ એરર છે એ એરરના મેગ્નિટ્યુડને સ્ટેડી સ્ટેટ એરર કહેવામાં આવે છે, ESS. તો પ્રોપોર્શનલ કંટ્રોલ એક્શનની અંદર આઉટપુટમાં સ્ટેડી સ્ટેટ એરર પ્રેઝન્ટ હોય છે. આ વસ્તુ આપણે યાદ રાખવાની. ઓકે, સ્ટેડી સ્ટેટ એરર ઇઝ પ્રેઝન્ટ ઇન પ્રોપોર્શનલ ટાઈપ કંટ્રોલર. એના પછી આપણે જોઈએ તો ડેરિવેટિવ કંટ્રોલ એક્શન. હવે ડેરિવેટિવ કંટ્રોલ એક્શન અલોન નોર્મલી યુઝ નથી થતી, એને પ્રોપોર્શનલ અથવા તો પ્રોપોર્શનલ ઇન્ટિગ્રલ એક્શનના કોમ્બિનેશનમાં યુઝ કરવામાં આવે. ઓકે, તો ડેરિવેટિવ કંટ્રોલમાં એ ક્યારે યુઝ થાય તે વસ્તુ પહેલા તો જોઈએ. તો સપોઝ કોઈ એરર એવી છે, આપણને સિસ્ટમમાં એરર તો આવવાની જ છે. હવે એ બની શકે કે એરર કોન્સ્ટન્ટ હોય. કોન્સ્ટન્ટ એટલે કે અહીંયા આગળ સ્ટેડી સ્ટેટમાં કોન્સ્ટન્ટ એરર કે થોડી 2% એરર આવી છે અને 2% જ એરર આવી છે. ઓકે, નો પ્રોબ્લેમ. પણ જો એરર કન્ટિન્યુઅસલી વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ ચેન્જ થયા જ કરે. ઓકે, તો એરર જો કન્ટિન્યુઅસલી આવ્યા જ કરતી હોય, રેપિડલી બદલાયા કરતી હોય એરર, તો તે ટાઈપની એરરને રિમૂવ કરવા માટે ડેરિવેટિવ કંટ્રોલ એક્શનનો યુઝ થાય છે. ઓકે, તો જો એરર કોન્સ્ટન્ટ હોય ત્યારે નહીં, પણ એરર જો ચેન્જ થતી હોય વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ, તો ત્યારે એરરનું ડેરિવેશન લેવામાં આવે છે. હવે તમને ખ્યાલ આવ્યો હશે કે મેથેમેટિક્સ જે તમે ભણો છો એ ક્યાં ક્યાં યુઝ થાય છે. તો ભાઈ આ જગ્યાએ પણ યુઝ થાય છે, એનું ડેરિવેશન યુઝ થાય છે. તમને લાગ્યું હશે કે ડેરિવેશનનું મારે શું કરવાનું, તો આ કંટ્રોલ એક્શનની અંદર ડેરિવેશન યુઝ થાય. ઓકે, એટલે કે હાઉ ફાસ્ટ એરર ઇઝ ચેન્જિંગ, કેટલું ફાસ્ટ એરર ચેન્જ થાય છે. તો આ ટાઈપની જો એરર હોય જે ફાસ્ટલી ચેન્જ થતી હોય તો આપણે ડેરિવેટિવ કંટ્રોલ એક્શન યુઝ કરશું. ડેરિવેશન એટલે શું કે જે કંટ્રોલરનો આઉટપુટ છે ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ રેટ ઓફ ચેન્જ ઓફ એરર. ઠીક છે, એટલે કે કંટ્રોલ્ડ આઉટપુટ આપણે જો લખીએ CT ઇઝ પ્રોપોર્શનલ ટુ d/dt ઓફ એરરનું ડેરિવેશન. અને પ્રોપોર્શનલ સિમ્બોલ આપણે કાઢવું હોય તો આપણે આ રીતે લખી શકીએ કે કંટ્રોલર આઉટપુટ CT ઇઝ ઇક્વલ ટુ એક મલ્ટિપ્લિકેશન કોન્સ્ટન્ટ KD multiplied by rate of change of error, that is d/dt of error. આ થયું આપણું કંટ્રોલ એક્શન ફોર ડેરિવેશન કંટ્રોલ. પ્રોપોર્શનલમાં આપણે લખવું હોય તો ભાઈ CT ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ET and CT is equal to પ્રોપોર્શનલ સિગ્નલ જો કાઢવું હોય તો એક મલ્ટિપ્લિકેશન કોન્સ્ટન્ટ એડ થશે, જેને આપણે KP કીધું, પ્રોપોર્શનલ કોન્સ્ટન્ટ ઇન્ટુ ET. તો આ ટાઈપનું કંટ્રોલરને આપણે કહીશું ડેરિવેટિવ કંટ્રોલ. ઓકે, જો એરર ટાઈમ સાથે ચેન્જ થતી હોય તો એ એરરનું ડેરિવેશન લેવામાં આવે છે અને કંટ્રોલ એક્શન લેવામાં આવશે. ઓકે, તો ડેરિવેટિવ કંટ્રોલમાં જનરલી કેમ કે એરર ટાઈમ સાથે ચેન્જ થાય છે તો એનું એનાલિસિસ કરીને પ્રેડિક્ટ પણ થઈ શકે અહીંયા કે ભાઈ હવે આટલા ટાઈમ પછી એરર કેટલી થવાની છે. કેમ કે રેપિડલી ચેન્જ થાય છે, એની પેટર્ન કોઈક રીતે મેજર પણ થઈ શકે છે. ચાલો, તો આ હતું ડેરિવેટિવ કંટ્રોલ. પણ ડેરિવેટિવ કંટ્રોલમાં આ પર્ટિક્યુલર જે કેરેક્ટરિસ્ટિક આપણને જોવા મળે છે, તો તેમાં જુઓ તો એક ઓવરશૂટ જોવા મળે છે. તો આ એક ડિસએડવાન્ટેજ છે ડેરિવેટિવ કંટ્રોલ એક્શનનું, કે ભાઈ આઉટપુટમાં ઓવરશૂટ જોવા મળે. રિસ્પોન્સ એનો બહુ જ ક્વિક છે, ફાસ્ટ રિસ્પોન્સ મળશે, આઉટપુટ જલ્દી મળી જશે, પણ આઉટપુટમાં ઓવરશૂટ પ્રેઝન્ટ હશે. જ્યારે પ્રોપોર્શનલમાં આપણે જોયું કે એકદમ ક્વિક તો નથી, છે તો બરાબર, પણ એમાં આપણને સ્ટેડી સ્ટેટ એરર પ્રેઝન્ટ જોવા મળે છે પ્રોપોર્શનલમાં. ડેરિવેટિવમાં ઓવરશૂટ જોવા મળે છે. હવે જોઈએ
ઇન્ટિગ્રલ કંટ્રોલ એક્શન. તો ઇન્ટિગ્રલ કંટ્રોલ એક્શનમાં એરર જો લાંબા સમય સુધી રહેતી હોય, એટલે કે હાઉ ફાસ્ટ એરર ઇઝ ચેન્જિંગ ની, પણ હાઉ લોંગ એરર ઇઝ પ્રેઝન્ટ, કેટલા લાંબા ટાઈમ સુધી એરર પ્રેઝન્ટ રહી છે, તો તે ટાઈમે આપણે યુઝ કરશું ઇન્ટિગ્રલ કંટ્રોલર. ઓકે, તો ઇન્ટિગ્રલ કંટ્રોલરના જો કેરેક્ટરિસ્ટિક આપણે આ અત્યારના ડાયાગ્રામમાં જોઈએ તો આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ કે આઉટપુટ આવવામાં ટાઈમ તો ઘણો લાગે છે, બરાબર. એટલે કે અહીંયા આગળ આઉટપુટ થોડું ધીમું મળે છે, એટલે કે સિસ્ટમ થોડી સ્લો થઈ જાય, અને આઉટપુટમાં આપણને ઓસિલેશન પણ જોવા મળે છે. ઇન્ટિગ્રલ કંટ્રોલર એક્શનમાં આઉટપુટમાં ઓસિલેશન પણ જોવા મળે છે. ઠીક છે, તો રિસ્પોન્સ અહીંયા આગળ સ્લો છે અને આઉટપુટમાં ઓસિલેશન્સ જોવા મળે છે. ઓકે, પણ સ્ટેડી સ્ટેટ એરર અહીંયા ઓસિલેશનના કારણે થોડી ઘણી મળી શકે. તો 3 અત્યારે જે જોયા એમાં પહેલામાં સ્ટેડી સ્ટેટ એરર પ્રેઝન્ટ હતી પ્રપોર્શનલમાં, ડેરિવેટિવમાં આપણને ઓવરશૂટ જોવા મળ્યું પણ સિસ્ટમ ક્વિક હતી, ઇન્ટિગ્રલમાં સિસ્ટમ સ્લો છે, પણ જો લાંબા સમય સુધી એરર રહેતી હોય તો તે ટાઈમે આપણે ઇન્ટિગ્રલ કંટ્રોલરનો યુઝ કરીએ અને ઓસિલેશન્સ પણ આપણને જોવા મળે. આ ત્રણે ટાઈપની કંટ્રોલ એક્શનનું જો જસ્ટ કમ્પેરિઝન જોવું હોય તો આપણે આ રીતે જોઈ શકીએ. ઓકે, તો પહેલું હતું પ્રપોર્શનલ કંટ્રોલર, તેનું ગ્રાફ અહીંયા છે, એ આપણને જોવા મળે છે. અહીંયા 0.1 વાળો ગ્રાફ જે છે એના માટેનો છે. સેકન્ડ ડેરિવેટિવ છે જેમાં ઓવરશૂટ જોવા મળ્યું આપણને, પણ સિસ્ટમ ક્વિક થઈ જાય છે, ફાસ્ટ થઈ જાય છે. અને ત્રીજું સ્લોએસ્ટ રિસ્પોન્સ છે, જે ઇન્ટિગ્રલ ટાઈપનો કંટ્રોલર એક્શન છે અને જેમાં આપણને ઓસિલેશન પણ જોવા મળે છે. પણ એ ઓસિલેશન કોઈક રીતે આપણે કંટ્રોલરમાં મોડિફિકેશન, કંટ્રોલર પેરામીટર્સમાં જો આપણે મોડિફિકેશન કરીએ તો તે ડેમ્પિંગ પણ આપણે ઓછું કરી શકીએ છીએ. એ પેરામીટરમાં વેલ્યુ કેવી રીતે ચેન્જ કરવાની, તો આ જાતના એનાલિસિસ કરીને એનું મેથેમેટિકલ મોડેલ આપણે બનાવીએ, અને મેથેમેટિકલ મોડેલ બનાવી મેથેમેટિકલ ઇક્વેશન પર જે આપણને વેરિયેબલ્સ જોવા મળે એ વેરિયેબલની વેલ્યુ ચેન્જ કરીને આપણે સિમ્યુલેશન કરશું કમ્પ્યુટર ઉપર, અને ફાઇનલી સિસ્ટમનું આઉટપુટ જોશું કે ભાઈ હવે કેવું આવે છે, અને પછી આપણે આપણી સિસ્ટમ ડિઝાઇન કરશું અને એ આપણને એક્સપેક્ટેશન પ્રમાણે આઉટપુટ આપણું આપશે. એના પછી બીજી કંટ્રોલ એક્શન્સ છે, તે પણ જોઈ લઈએ. હવે કોમ્બિનેશન આવશે કંટ્રોલર્સનું, તો તે જોઈએ. તો જસ્ટ બ્લોક ડાયાગ્રામ ઉપર પણ થોડું ધ્યાન આપી દઈએ આપણે. તો સિમ્પલ જ છે બ્લોક ડાયાગ્રામ, જે આપણે આગળ જોતા હતા એ રીતનો જ. જસ્ટ એક એમ્પ્લિફિકેશન ફેક્ટર આપણે અહીંયા ડ્રો કરીએ તો એ બનશે પ્રોપોર્શનલ કંટ્રોલ. સપોઝ એ ડાયાગ્રામમાં આપણે કંટ્રોલરની જગ્યાએ ડિફરન્શિએટર યુઝ કરીએ તો એ બનશે ડેરિવેટિવ કંટ્રોલ. જો ઇન્ટિગ્રેટર લગાવીએ તો એ બની જશે ઇન્ટિગ્રલ કંટ્રોલ. પછી આવે છે પ્રોપોર્શનલ ડેરિવેટિવ. પ્રોપોર્શનલ ડેરિવેટિવ કંટ્રોલરમાં તમને બ્લોક ડાયાગ્રામમાં દેખાય છે એ રીતે એરરને હવે બે રીતે પ્રોસેસ કરશું. એક એનું પ્રપોર્શનલ એક્શન લેશું અને એનું ડેરિવેશન લેશું, અને પછી એ બંને સિગ્નલને સમ કરશું અને એ રીતનું કંટ્રોલ એક્શન હવે લેવામાં આવશે. તો તેના લીધે જે આપણને ગ્રાફ જોવા મળે છે તે કંઈક આ રીતનો છે. આની અંદર જે ડેરિવેટિવમાં ઓવરશૂટ વધારે પડતું જોવા મળતું હતું એ ઓવરશૂટ ઓછું થઈ જશે. ઠીક છે, ઓવરશૂટ તો ઓછું થશે, એમપી ની વેલ્યુ ઓછી થશે, પીક ઓવરશૂટ ઓછું થશે, પણ છતાં પણ થોડી સ્ટેડી સ્ટેટ એરર આપણે અહીંયા આગળ ઓબ્ઝર્વ કરી શકીએ. ઓસિલેશન્સ તો હોવાના નથી, સ્ટેડી સ્ટેટ એરર છતાં પણ આવશે, બરાબર. પછી છે પ્રપોર્શનલ ઇન્ટિગ્રલ કંટ્રોલર.
પ્રપોર્શનલ ઇન્ટિગ્રલ કંટ્રોલરનો ગ્રાફ આપણે જોઈએ તો એ કંઈક આ રીતનો છે. તો અહીંયા એ ડેમ્પ્ડ ઓસિલેશન હવે થશે અને ઓસિલેશન ધીમે ધીમે ઓછા થશે. ઓસિલેશનનું એમ્પ્લિટ્યુડ ઓછું થઈ જશે અને સ્ટેડી સ્ટેટ એરર પણ ઓછી થઈ જશે. અને જે ઇન્ટિગ્રલ કંટ્રોલર એક્શન આપણે જોયું કે એકદમ સ્લો હતું, તો તે સ્લો ની પણ હવે એની થોડી સ્પીડ વધશે બીકોઝ ઓફ પ્રપોર્શનલ કંટ્રોલ એક્શન આપણે એડ કર્યું છે એના. હવે પ્રપોર્શનલ ડેરિવેટિવ જો ધારો કે આપણે વાપરીએ અને તો એ ત્યારે કામ આવશે જ્યારે એરર કોન્સ્ટન્ટ ની હોય અને ચેન્જ થયા કરતી હોય. અને બની શકે કે કોન્સ્ટન્ટ થોડા વધારે ટાઈમ સુધી રહે, તો તે ટાઈમે પીડી કંટ્રોલર કામ ના આવે આપણને અને એ ટાઈમે પીઆઈ વાપરવું પડે. તો હવે સિસ્ટમમાં આપણે હાર્ડવેર તો ચેન્જ કરવાના છે નહીં, તો આપણે શું કરી શકીએ, પીઆઈડી કંટ્રોલર વાપરી લઈએ. અને સિસ્ટમના બિહેવિયર પરથી આપણે આમાંનો કોઈ એક બ્લોકને ડીએક્ટિવેટ પણ કરી શકીએ અથવા તો ત્રણે એક્ટિવેટ પણ રાખી શકીએ. તો જો પ્રપોર્શનલ એક્શન, ડિફરન્શિએટિંગ એક્શન અને ઇન્ટિગ્રલ એક્શન ત્રણ જો આપણે આપતા હોય, તો તે ટાઈપના કંટ્રોલરને આપણે નામ આપી શકીએ પીઆઈડી કંટ્રોલર. ઓકે, તો પીઆઈડી કંટ્રોલરમાં દરેક ટાઈપના એક્શન લેવામાં આવશે. ઓફસેટ ઓછું થઈ જશે, સ્ટેડી સ્ટેટ એરર ઓછી થઈ જશે, ઓવરશૂટ ઓછું થઈ જશે, ઓસિલેશન ઓછું થઈ જશે. અને ફાઇનલી આ ત્રણ જે પીઆઈ અને પીઆઈડી છે એના કેરેક્ટરિસ્ટિક પણ આપણે આ રીતે કંઈ જોઈ શકીએ. તો ડિપેન્ડ કરે છે કે એરર કયા ટાઈપની છે, તો તેના માટે સિસ્ટમનું થોડું એનાલિસિસ કરવું પડે. અલગ અલગ ઇનપુટ આપીએ તો આઉટપુટમાં શું બિહેવિયર આવે છે, તો તેનું મેથેમેટિકલ એનાલિસિસ કરવામાં આવે, મેથેમેટિકલ ઇક્વેશન્સ જનરેટ કરવામાં આવે, એના પછી મેથેમેટિકલ મોડેલ બનાવવામાં આવે. એ મેથેમેટિકલ મોડેલ કમ્પ્યુટરમાં ફિટ કરવામાં આવે, કમ્પ્યુટર સોફ્ટવેરમાં સિમ્યુલેટ કરવામાં આવે અને એનું એનાલિસિસ પછી સિમ્યુલેશનમાં થાય. સિમ્યુલેશનના આઉટપુટ મેઝર કરવામાં આવે અને એ જો પરફેક્ટ મળી ગયું તો ત્યાર પછી ફાઇનલ ડિઝાઇન એટલે કે હાર્ડવેર બનાવવામાં આવે. ઠીક છે, તો આ રીતે અલગ અલગ ટાઈપની કંટ્રોલ એક્શન્સ લેવામાં આવે છે. તો એના પછી છે કંટ્રોલ સિસ્ટમ કોમ્પોનન્ટ્સ એન્ડ ધેર ઇમ્પોર્ટન્સ. એ કેટલું કામના છે આ બધા કોમ્પોનન્ટ્સ, તે આપણે જોશું નેક્સ્ટ ટાઈમ. તો આપણી પાસે ઘણી બધી રેફરન્સ બુક્સ છે, પણ એટલું બધું ડીપમાં આપણે જતા નથી. જસ્ટ આપણે એક વસ્તુ જોઈએ કે ભાઈ પ્રપોર્શનલ કંટ્રોલ એક્શન આપણે કહીએ કે આ યુઝ કરી શકીએ, પણ એક્ચ્યુઅલમાં ફિઝિકલી હાર્ડવેર દેખાતું કેવું હશે, તો એક જસ્ટ એક્ઝામ્પલ હું તમને બતાવું છું. આ જોઈ લો, આ એક પીઆઈડી કંટ્રોલર છે. આપણે કીધું ને પીઆઈડી કંટ્રોલર, તો આ એક પીઆઈડી કંટ્રોલરનો જસ્ટ એક્ઝામ્પલ છે જ્યાં ઓપરેશનલ એમ્પ્લીફાયર યુઝ કરેલું છે. E of t is our error. U of t is our control action નું કંટ્રોલ સિગ્નલ. બરાબર, તો એરર ને એ અહીંયા આગળ આ પ્રોસેસિંગ થશે. ઠીક છે, તો આ જે બ્લોક છે આખા એ કંટ્રોલર એક્શનના છે, પીઆઈડી કંટ્રોલર. આ જુઓ, આ એક ટાઈપનું પીડી કંટ્રોલર છે. આ છે પ્રપોર્શનલ ડેરિવેટિવ કંટ્રોલરનું સર્કિટ ડાયાગ્રામ. આ ઇન્ટિગ્રલ કંટ્રોલ છે. જોજો તમને બધું સેમ દેખાશે, પણ આ કેપેસિટરનું જે પ્લેસિંગ છે એ અલગ અલગ જગ્યાએ થાય છે દરેક ચીજમાં. આ એક ટાઈપનું ઇન્ટિગ્રલ કંટ્રોલર. આ proportional controller છે. ઠીક છે, just amplification of signal, there is no capacitor used. તો આ proportional control action છે. ઠીક છે, તો આ રીતે બધા કંટ્રોલર્સ ડિઝાઇન કરવામાં આવે છે. આ તો જસ્ટ એક એક્ઝામ્પલ છે, આનાથી કોમ્પ્લિકેટેડ પણ હોઈ શકે છે.